સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં માશુરાत् કલૌ ઘોરેપિ યદ્ભક્તૌ અષ્ટાંગ યોગશ્રમં સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદિસમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોગા કલિશં ભવાહ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુમ પરમ વંદે ગુરુ પરંપરા ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિ કૃષ્ણાય નમઃ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમો
अस्मद् परम गुरुभ्यो अस्मद् सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાબિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, અને એમાંય ભક્તો ગત કથા સત્રની અંદર એ રામાનંદ સ્વામીની આગળ રામાનંદ સ્વામી પ્રથમ તો એ શિષ્યના રૂપમાં રહેલા એવા વર્ણિરાજ એ એમની સેવા એનો ભાવ જોઈ રાજીપો વર્ષાવતા એ ભગવાનને પ્રાર્થના કરી, જેવું અમને દર્શન આપો છો એવું દર્શન આ વર્ણિરાજને કરાવો. ભક્તો, સદગુરુનું કાર્ય છે એ શિષ્યને જગતના ભોગ પદાર્થો મોહ પદાર્થો નથી અપાવતા, પણ વાસ્તવમાં ગુરુ એ ભગવાનને પ્રાર્થના એ કરે છે કે તમને જેવું મને દર્શન આપો છો એવું દર્શન એને કરાવો. અને સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. આપણી જે પરંપરા જોડાયેલી છે ભક્તો, ભગવત્પાદ રામાનુજાચાર્ય એમના શિષ્ય એટલે ધનુર્ધર દાસ ભક્તો એવા ભગવત્પાદ રામાનુજાચાર્યના યોગમાં આવ્યા. એના પહેલા એનું જે જીવન છે એ મલકુસ્તીના દાવ બહુ સારી પેઠે જાણતા. મલકુસ્તી સારી પેઠે જાણે એવું નહીં, આખાય એ મલકમાં એની નામના હતી. નીચુલાપુરી એનું ગામ. આખાય મલકમાં એની નામના
અને એવા એ ધનુર્ધર દાસ અને એ પ્રેમ દીવાના, જેને આજની ભાષામાં કહીએ તો કોઈ બાઈમાં મન લલચાઈ ગયું કે અટકી ગયો તો પછી મેં તો પ્રેમ દીવાની એના જેવું. તો એ હેમાંબા નામની એક કન્યામાં મંત્રમુગ્ધ થયેલા. અને એ હેમાંબા ચૈત્ર મહિનો આવે એટલે બ્રહ્મોત્સવ, શ્રીરંગ ક્ષેત્ર ભગવાન એ ત્યાં બ્રહ્મોત્સવની ધામધૂમથી ઉજવણી થાય, બહુ મોટો ઉત્સવ. અને આજુબાજુ મલકમાંથી ચારે કોરથી એ બધા જ સંઘના સંઘ દર્શન માટે આવે. સંઘના સંઘ દર્શન માટે આવે ત્યારે એની અંદર બન્યું કેવું તો કે હેમાંબા, આમ તો ધનુર્ધર દાસનો જવાનો કોઈ નિર્ણય નહોતો કે આપણે ચાલતા પદયાત્રા કરતા એ બ્રહ્મોત્સવની અંદર શ્રીરંગ ક્ષેત્રમાં જવું ભગવાનના દર્શન માટે, શ્રીરંગ ભગવાનના દર્શન માટે. ઈચ્છા નહોતી, કોઈ યોજના નહોતી, પણ ખબર પડી કે આપણે જેને ચાહીએ છીએ એ બેન પદયાત્રા કરીને બ્રહ્મોત્સવમાં જવાના છે. એટલે ભાઈ જવાના નહોતા પણ તૈયાર થઈ ગયા. આજે પણ ઘણી વખત પદયાત્રામાં જનારા આવા પણ હોય છે, પણ જાય છે ને તો કંઈક મળે છે, જાય છે તો કંઈક મળે છે. બન્યું કેવું, કેટલા એ પ્રેમ દીવાના હશે એની કલ્પના કરી શકાય કે હેમાંબા ચાલે ને એની આગળ પાછલા પગે છત્રી લઈને ચાલે. છત્રી એટલા માટે કે એને ત્યાં તાપ લાગે અને એના જે રૂપમાં કંઈક ઝાંખપ ન આવી જાય એટલા માટે છત્રી લઈને ચાલે. અને પાછલા પગે કે થોડીક વાર પણ એનો વિયોગ થાય તો કેમ ચાલે, આમ સીધા સાથે ચાલે કે પાછળ લઈને ચાલે તો એનું મુખનું દર્શન તો ન થાય. એટલે પાછલા પગે આખી વાટ, આખો રસ્તો પાછલા પગે ચાલતા ચાલતા છેટ ક્યાં સુધી પહોંચ્યા તો કે શ્રીરંગ ક્ષેત્ર આવી ગયું. હવે શ્રીરંગ ક્ષેત્ર આવી ગયું, પણ આમ તો એમ થાય કે જાજા માણસો તો કોઈ પણ વ્યક્તિઓ તો એ પણ શું કરે, અરે લોકો જુએ છે મારા વિશે શું વાતો કરશે, એટલે ફટ એ સીધો થઈ જાય. પણ ધનુર્ધર દાસ તો દુનિયાને જે બોલવું હોય તે બોલે, હમ તો પ્રેમ દીવાને હે. એ તો એ જ રીતે છત્રી પકડીને, અને જેમ જેમ નજીક આવે તેમ તેમ બધા રસ્તાઓમાંથી, એક અલગ અલગ ભિન્ન ભિન્ન ગામોમાંથી, પ્રદેશોમાંથી એ ભક્તોના સંઘ, પદયાત્રીઓના સંઘના સંઘ આવે. માણસોની ભારે ભીડ, એની વચ્ચે પણ માણસો કેમ ને કેમ બોલે, જુઓ તો ખરા, કોઈ વિવેક છે? કેવું ને કેવું બોલે, લોકોના ટોળે ટોળા થઈ જાય, પણ કોઈની પણ પરવા કર્યા વિના માણસો બધા એને જુએ અને વચ્ચેથી એ પસાર થતા હોય. આવા ધનુર્ધર દાસ. અને એ જ ક્ષણે ભગવત્પાદ રામાનુજાચાર્ય કાવેરી સ્નાન કરવા માટે એ મઠમાંથી નીકળીને શિષ્યોની સાથે ચાલતા થયા. ચાલતા રસ્તામાં કોલાહલ જોયો, લોકોનું ટોળું ભીડ જોઈ, એટલે પૂછ્યું શું છે? ત્યાં કોઈએ કીધું કે કોઈ કામાંધ છે. બધાએ તો કે મર્યાદા નથી, છી 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 છી, આવું તીર્થમાં તો વિવેક રાખવો જોઈએ કે નહીં, બધાની દ્રષ્ટિ ત્યાં ગઈ. પણ રામાનુજાચાર્ય એક શબ્દ બોલ્યા નહીં. કાવેરીમાં સ્નાન કરી પાછા ફર્યા, મઠમાં આવ્યા ને એટલે એક શિષ્યને કહ્યું કે પેલા જે સદગ્રસ્ત હતા ને એને બોલાવી લાવો, મારે મળવું છે. એટલે એ સદગ્રસ્તને બોલાવવા માટે એક શિષ્ય ગયા છે. શિષ્ય એને શોધતા શોધતા પહોંચ્યા, બોલાવી લાવ્યા કે તમને રામાનુજાચાર્ય, ભગવત્પાદ રામાનુજાચાર્ય યાદ કરે છે. એટલે આમ તો ખબર હોય કે ક્યાંક આપણે બોલાવ્યા છે, ચારે બાજુ આપણે અહીંયા કરીને આ નામથી આપણું વાત ફેલાઈ ગઈ છે, એટલે આની જ બાબત હશે, મનમાં તો હોય જ. એટલે જેવા ભગવત્પાદ રામાનુજાચાર્ય પાસે આવે ને એટલે સૌથી પહેલાં બોલવાની શરૂઆત કરી દીધી, આપણે તો રૂપના દીવાના. હજી કઈ રામાનુજાચાર્ય કંઈ કહે એના પહેલા હું તો રૂપનો દીવાનો. ત્યાં રામાનુજાચાર્ય એટલું કહ્યું, ભગવત્પાદ રામાનુજાચાર્ય, કે આના કરતા સારું રૂપ મળે તો કે આને છોડી દઉં, હું તો રૂપનો દીવાનો છું. અને ત્યારે રામાનુજાચાર્ય એ ધનુર્ધર દાસનો હાથ પકડી અને શ્રીરંગ ભગવાન પાસે લઈ ગયા. અને શ્રીરંગ ભગવાન પાસે લઈ જઈ અને ગુરુનું કર્તવ્ય છે ત્યાં જઈ શ્રીરંગ ભગવાનને પ્રાર્થના કરતા કીધું, પ્રભુ એકવાર આને તારું દીદાર, તારું દર્શન કરાવી દે, એકવાર. આટલું પ્રાર્થના કરી અને ગુરુ એ ધનુર્ધર દાસને જાણે કે ગુરુના, ભગવાનના ચરણોમાં સોંપી અને ત્યાંથી પાછા વળી ગયા. પણ થયું શું
તો કે ધનુર્ધર દાસે જ્યાં શ્રીરંગ ભગવાન ઉપર દ્રષ્ટિ કરીને એવું દર્શન થયું કે ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયા. હા, કેવા સ્થિર થયા? પ્રહર વીતી ગયું, 3 કલાક થઈ ગઈ. હેમાંબા શોધતી શોધતી આવી કે ક્યાં ગયા, આપણા વગર એક ક્ષણ નહોતું હાલતું, એ માણા ગયો ક્યાં? જ્યાં આવી અને જોયું તો ભગવાનના દર્શનમાં તલ્લીન જોયા. આગળ હાથ મૂકી જોયો. હટ હટ, તારા કરતા તો આમનામાં અનંત ગણું રૂપ છે. ભક્તો, સદગુરુ એ જીવને ભગવાનનું દર્શન કરાવે એ સદગુરુનું કર્તવ્ય છે, સદગુરુનું લક્ષણ છે. સાચો ગુરુ એ છે. રામાનંદ સ્વામીએ વરણી માટે પ્રાર્થના કરી, તમે જેવું મને દર્શન આપો છો દર્શન એ બ્રહ્મચારીને આપો. પછી બ્રહ્મચારીએ બીજો પ્રશ્ન કર્યો, પ્રભુ ગુરુદેવ, આપની ઈચ્છાથી મને દર્શન તો થાય છે, પણ હવે તમારી જેમ પૂજા સ્વીકાર કરે છે પ્રભુ, મારી પણ પૂજા સ્વીકાર કરે એવી પણ કૃપા વર્ષાવો. ત્યારે ગુરુદેવે કીધું, એના માટે દીક્ષા અનિવાર્ય છે. ત્યારે વર્ણીએ દીક્ષા માટે પણ પૂર્ણપણે તૈયારી દર્શાવી અને રામાનંદ સ્વામીએ એને સુપાત્ર શિષ્ય જાણી દીક્ષા આપી છે. પીપળાણાની અંદર જ એ સંવત 1857 કારતક સુદ એકાદશીના દિવસે સહજાનંદ સ્વામી નારાયણ મુનિ 2 નામ આપ્યા છે. અને એ દીક્ષાધામ પીપળાણાની ભૂમિ એ ભક્તો ઇતિહાસમાં અમર થઈ ગઈ. ઇતિહાસમાં એ ભૂમિના જેટલા ગુણો ગાઈએ એટલા ઓછા છે. અને ભક્તો, હવે એ રામાનંદ સ્વામીએ દીક્ષા વિધિ સંપન્ન થયા પછી ફરીવાર માંગવા કીધું, વરદાન માંગવાનું. ત્યારે ભક્તો રામાનંદ સ્વામીને એ જ વાત, તમારી જેમ ભગવાન સેવા પૂજા અંગીકાર કરે છે એવી રીતે મારી પણ સેવા પૂજા અંગીકાર કરે, હું પણ તમારી પેઠે જ મને ભગવાનમાં એવું અનન્ય હેત થાય એવી કૃપા દ્રષ્ટિ કરો. ત્યારે રામાનંદ સ્વામીએ તથાસ્તુ કહ્યું. અને એ જ દિવસથી ભક્તો એ નારાયણ મુનિ, એ સહજાનંદ સ્વામી, એને રાસેશ્વરી રાધાની સાથે ભગવાન વેણુ વગાડતા હોય એવા દ્વિભુજ પ્રત્યક્ષ દર્શન થાય. ક્યારેક બલરામજીની સાથે હોય ભગવાન, ક્યારેક રૂકમણી સાથે હોય, ક્યારેક અર્જુનની સાથે હોય, ક્યારેક એકલા બિરાજતા હોય, ક્યારેક દ્વિભુજ હોવા છતાં પણ ચતુર્ભુજ રૂપે દર્શન આપે. આવી રીતે પ્રતિદિન એ ભગવાન કૃષ્ણના તમામ ચરિત્રોનું પ્રગટ દર્શન થાય. ભગવાન એ વર્ણી એટલે કે નારાયણ મુનિ સહજાનંદ સ્વામી પોતે જ જાણે કે પોતાના, આ તો એક શિષ્ય કેવો હોય, શિષ્યની યાચના કેવી હોય, એ પોતે પોતાના આચરણ દ્વારા ભગવાન દર્શન કરાવે છે. પોતે જ છે એ તો, પણ પોતાના આચરણ દ્વારા દર્શન કરાવે છે. અને આવી રીતે રહ્યા થકા હવે ભક્તો રામાનંદ સ્વામીની સાથે કોઈક જગ્યાએ 1 માસ, તો કોઈક જગ્યાએ 15 દિવસ, ક્યાંક 5 દિવસ, આમ રહેતા ફરતા ફરતા સત્સંગમાં સુરતમાં વિચરણ કરતા કરતા રામાનંદ સ્વામી જેતપુર પધાર્યા છે. જેતપુરની અંદર ઉન્નડ ખાચર રામાનંદ સ્વામીના શિષ્ય છે, પૂર્ણ કૃપાપાત્ર સમર્પિત શિષ્ય છે. અને ભક્તો રામાનંદ સ્વામી દીક્ષા આપ્યા પછી મનોમન એક સંકલ્પ કરી રાખ્યો છે, જાણે કે હવે એ સમય નજીક આવી ગયો છે. જે સમયની રાહ જોઈને ગુરુદેવ બેઠા હતા એ સમય આવી ગયો છે. જેના માટે આ માનવ દેહ ધારણ કર્યો હતો એ કાર્ય હવે સંપન્ન થવાનું એનો સમય આવી ગયો છે. રામાનંદ સ્વામી મનોમન તૈયારીઓ કરી દીધી છે. અને એટલા માટે રામાનંદ સ્વામીએ જેતપુરને પસંદ કર્યું છે. સત્સંગ જીવનમાં તો એનો વિસ્તારથી ઉલ્લેખ જોવા નથી મળતો, પણ અન્ય જગ્યાએથી ઉલ્લેખ જોવા મળે. એનું કારણ એ હતું કે જે દિવસથી વર્ણિરાજ આવ્યા ને પછી સાથે રહ્યા, દીક્ષા આપી, નારાયણ મુનિ સહજાનંદ સ્વામી નામ આપ્યું. અને એ દિવસથી જૂના શિષ્યોમાં એમાં રઘુનાથ દાસ આદિકને એ કે આ આજકાલનો આવેલો બ્રહ્મચારી એ ગુરુને કેવી રીતે એને વશ કરી લીધા છે કંઈ સમજણ પડતી નથી. ગુરુદેવ હવે ભગવાનની વાતો કરવાની જગ્યાએ એના ગુણો ગાવામાં લાગી ગયા છે. આમ કહીએ તો આપણે કહીએ ને કે ચેલામાં એટલા મોહાંત બની ગયા છે. અરે ક્યાંક ક્યાંક તો ભક્તો જ્યારે સમર્પણ ન હોય ને ત્યારે શબ્દો કેવા હોય કે ગુરુની હવે સાઠે બુદ્ધિ નાઠી છે.
આવું પણ રઘુનાથ દાસ રામાનંદ સ્વામી, જે ગુરુના ભરોસે એ આ જીવનની નૈયા એ સંસાર સાગરને પેલે પાર લઈ જવી છે, એ જ ગુરુમાં શંકા કેમ જાય ના આગળ. પણ પૂર્ણપણે રઘુનાથ દાસને પણ અંદરથી એમ લાગે છે કે ચોક્કસ ગુરુદેવ ગાદી એને સોંપી દેશે અને અમે બધા જૂના એમને રહી જશું. એટલે ઉપદ્રવ કરે, ખોટે ખોટો ઉપદ્રવ ન થાય અને શાંતિપૂર્વક આ કાર્ય સંપન્ન થાય એટલા માટે સુરક્ષાના ભાવ સાથે પણ, બાહ્ય સુરક્ષાના ભાવ સાથે પણ રામાનંદ સ્વામીએ જેતપુર અને ઉન્નડ ખાચરનો દરબાર પસંદ કર્યો છે. ગામધણી છે એટલે બાહ્ય સુરક્ષા પણ પૂર્ણપણે, કે કદાચ રઘુનાથ દાસ જેવા કોઈ શિષ્યો હોય એ ન પામી શકે, ન સમજી શકે અને કદાચ ક્યાંક વિદ્રોહ કરે તો એને સમાવવો કેમ, એની પૂર્વ તૈયારીના ભાગરૂપે જેતપુરની અંદર રામાનંદ સ્વામીએ દીક્ષાનું સ્થાન પસંદ કર્યું છે આ ગાદી માટેનું. અને એમાં પણ ભક્તો કેવી વાત છે, દરબારમાં રહ્યા છે અને હવે તો સંતના મંડળમાં સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ એ રામાનંદ સ્વામીના તમામ શિષ્યોમાં શિરમોડ ગુણોથી, બધાય કરતા જાણે ગુણો બધાય કરતા ચડિયાતા એ ગુણોમાં પુરવાર થાય. અરે શું ગુણોની વાત કરવી, સત્ય, શૌચ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, સરળતા, સમ, દમ, તપ, સામ્ય બુદ્ધિ, તિતિક્ષા, ઉપરતિ, શ્રુત, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, બલ, સ્મૃતિ, સ્વાતંત્ર્ય, કૌશલ્ય, કાંતિ, ધૈર્ય, માર્દવ, પ્રાગલ્ભ્ય, પ્રશય, શીલ, સહ, ઓજ, બલ, ભગ, ગાંભીર્ય, સ્થૈર્ય, આસ્તિક્ય, કીર્તિ, મૌન, અર્ગવ, અમાન, અદંભ, મિતાહાર, દક્ષતા, મૈત્રી, સર્વોપકાર, વિષયોમાં ચિત્તની અશોભતા, અરે અદ્રોહ, અન્યને માન આપવું, ષડરૂમી પર વિજય, તમામ ગુણો એ હરિમાં, એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિમાં નિત્ય રહેતા હતા. અરે આવા ગુણોથી સંપન્ન જે દિવસથી રામાનંદ સ્વામીનું મિલન થયું હતું એ લોજમાં આવ્યા, હવે તો એને 2 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે. 2 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે એટલે મનોમન રામાનંદ સ્વામી જે સંકલ્પ કરી રાખ્યો છે ને, એ સંકલ્પ એ સૌથી પહેલા કે આપણે આ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા છે એ વર્ણિરાજને સોંપી, એ નારાયણ મુનિએ સહજાનંદ સ્વામીને સોંપી અને અંતર ધ્યાન થવાનું એ સંકલ્પ એ મનોમન કરી રાખ્યો છે. ત્યારે એ સંકલ્પ સૌથી પહેલાં જેને ગાદી સોંપવાની છે એવા સહજાનંદ સ્વામીની આગળ એ રામાનંદ સ્વામીએ વ્યક્ત કર્યો છે. એવં વિદમ તમાલક્ષ્ય રામાનંદ મુનિસ્તત તસ્મિન યસ્ય દુરમ સ્વીયામ ઈતો અંતર્ધાતુમ મૈહત સર્વેષાં નિજ ભક્તાનાં અથ તમ શૃણવતામ સતામ સ ઉચે વ્યવહારેષુ વિરક્તમ અપી યોજયન. રામાનંદ સ્વામીએ જેના માટે જન્મ ધારણ કર્યો છે, પ્રભુએ એને કાર્ય સોંપ્યું હતું, એક સંકલ્પ પહેલી વખત સભાની અંદર મુક્તાનંદ સ્વામી આદિ તમામ સંતો બેઠા છે, બીજી બાજુ ગ્રસ્થ ભક્તો બેઠા છે, મયારામ ભટ્ટ આદિ, સામે મર્યાદા પ્રમાણે એ બેનો ભક્તો બેઠા છે. અને ત્યારે આ બધાની વચ્ચે પહેલી વખત રામાનંદ સ્વામીએ એ સંકલ્પો જાહેર કર્યો છે. એવં વિદમ તમાલક્ષ્ય રામાનંદ મુનિસ્તતઃ
તસ્મિન યસ્ય ધુરમ સ્વીયામ. રામાનંદ સ્વામી પેલા વર્ણિરાજના બધા ગુણો કયા? સાંભળો સાંભળો ભક્તો, આ સહજાનંદ સ્વામી એની અંદર શાસ્ત્રોમાં સાધુના જે 64 લક્ષણો કીધા છે તમામ એમનામાં અખંડ વર્તે છે. એ તમામ ગુણો ઘણેક ભાગે એવું જોવા મળે કે ગુણોનું આવાગમન જોવા મળે. એટલે કે આપણને દયા બધી જગ્યાએ ના આવે, અમુક જગ્યાએ દયા આવે, અમુક જગ્યાએ એમ થાય કે ના વાંધો નહીં તો કરવું પડે, પણ અખંડ વર્તે છે. તમામ સંતોના મંડળમાં આ સહજાનંદ સ્વામીમાં તમામ ગુણો જોવા મળે છે. એટલા માટે તસ્મિન યસ્ય ધુરમ સ્વીયામ, એટલા માટે હું એને આ ઉદ્ધવ સંપ્રદાયની ધુરા સોંપી અને હવે અંતર્ધાતુમ ઐહત, આ પંચભૂતના દેહને છોડવાનો સંકલ્પ કર્યો છે રામાનંદ સ્વામી. ઉંમર કેટલી છે રામાનંદ સ્વામીની? સંવત 1795 જન્મ છે. 5 વર્ષ એ ગણો, 58મું વર્ષ ચાલે છે. 58 વર્ષ આ ગણો, 62-63 વર્ષની ઉંમર છે. કહું બહુ મોટી ઉંમર નથી, પણ રામાનંદ સ્વામી બધાયના સાંભળતા આમ પહેલી વખત અત્યાર સુધી કોઈને આમ છાનું કહી રાખ્યું હોય, તમને કઈ વાંધો નથી ને આ સહજાનંદ સ્વામીને ગાદી સોંપવું તો એમ એંધાણી હતી. બધાને લાગતું કે આ સહજાનંદ સ્વામીએ એ ગુરુને વશ કરી લીધા છે, શું ખબર નહીં ગુરુ એમાં લેવાઈ ગયા છે. આવું બધાને જે ગુરુમાં પૂર્ણ સમર્પણ ભાવના નહોતા ધરાવતા એના મનમાં આવા વિચિત્ર સળવળાટ શરૂ થઈ ચૂક્યા હતા. પણ પહેલી વખત સભાની અંદર જ્યારે પ્રસ્તાવ સંકલ્પ રજૂ કર્યો અને યદ્યપિ પાછું સભાના સાંભળતા જ કહેવા લાગ્યા, યદ્યપિ શૌચે વ્યવહારેષુ વિરક્તમપી યોજન. આ સહજાનંદ સ્વામી નારાયણ મુનિ યદ્યપિ કેવા છે તો કે વિરક્ત છે, એને એનો કોઈ મોહ નથી, પણ છતાં પણ હું એને એક કાર્ય માટે પ્રવૃત્ત કરવા માટે તૈયારી કરી છે. એને ગાદી સોંપવા માટે અમે સંકલ્પ કર્યો છે. શું કામ? આપણે બધા જ રામાનંદ સ્વામી કહે છે સભાને, સમગ્ર સભાને, તમે સર્વે આપણે બધા જ એ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ઉપાસક ભક્તો છીએ અને આપણે સર્વે ધર્મ મર્યાદામાં રહ્યા થકા એ ભગવાનની આરાધના, તમે બધા જ વાસુદેવ નારાયણનો વાસુદેવ મહાત્મ્યનો પાઠ કરો છો, વર્ણાશ્રમના ધર્મોનું પાલન કરો છો, સૌના અધિકાર પ્રમાણે પણ સૌ રહ્યા છો અને એ શાસ્ત્રમાં બતાવેલા જે નિર્ણયો વ્રત ઉત્સવો એ પણ એ જ રીતે કરો છો. અને રામાનંદ સ્વામી સંકલ્પ કર્યો છે ત્યારે સંકલ્પથી પહેલા રામાનંદ સ્વામી પોતાના જીવનની આખી વાત કરે છે. ઉદ્ધવ સંપ્રદાય એ કેવી રીતે અત્યાર સુધી એ રૂપમાં આવ્યો છે, નવા આકારમાં આવ્યો છે, એની વાત કરે છે. આપણે બધા જે કંઈ પણ વૈષ્ણવ મતોનું અનુસરણ કરીએ છીએ, વ્રતો ઉત્સવો ઉજવીએ છીએ, પૂર્વે અમે જે દીક્ષા લીધી છે ભગવત્પાદ રામાનુજાચાર્ય પાસેથી, પણ અમે જ્યારે શ્રીરંગ ક્ષેત્રની અંદર હતા ત્યાં કેટલાક વૈષ્ણવો દ્વારા ભક્તો, રામાનંદ સ્વામી કહે છે કેટલાક વૈષ્ણવોને એ અમારું કાર્ય અમને દીક્ષા પામેલા જોયા, એમને ગમ્યું નહીં એટલે ઉપદ્રવ કર્યો. મહા ઉપદ્રવ થયો એટલા માટે અમે એ સ્થાન છોડી ભગવત્પાદ રામાનુજાચાર્ય ગુરુની આજ્ઞા હતી કે તમને વિક્ષેપ આવે તો એ વિક્ષેપમાંથી તમને બહાર નીકળી જવું, એટલે અમે સ્થાન છોડી તીર્થોમાં ફરતા ફરતા અમે વૃંદાવન પહોંચ્યા. પણ જ્યારે ભક્તો અધ્યાત્મના માર્ગ ઉપર ડગ માંડે ને, રામાનંદ સ્વામી પોતાના જીવનની વાત માંડીને કહે છે ત્યારે વિક્ષેપ બહુ આવે. અને ભક્તો આ પ્રસંગ જાહેરમાં કહીએ તો ઘણી વખત સમર્થન લાગે, પણ સમર્થન આપવા માટે નથી કહેતો, પણ રામાનંદ સ્વામી પોતે એમ કહે છે કે એવી ક્ષણ આવી ગઈ અમારા માટે કે
આ જે બાહ્ય ચિહ્નો છે ને તિલક, કે આ બાહ્ય ચિહ્નો પણ એ થોડા સમય માટે અમને એ ચિહ્નોને પણ છોડવા પડ્યા, એટલે અલક્ષ્યપણે રહેવાનું. ઉપદ્રવ હોય ને ત્યારે કદાચ તિલક ચાંદલો ન કરી શક્યા તો એનો દોષ નથી. હા, મહારાજે પણ પોતાના જીવનકાળની અંદર સંતોને જ્યારે બાહ્ય ઉપદ્રવ વધ્યો ત્યારે અલક્ષ્યપણે રાખ્યા છે. અમે સંતો તો હિંમતની વાત કરતા એમ કહી કે તમારે તિલક ચાંદલો કાઢવાનો, કોઈની પરવા નહીં કરવાની. પણ મહારાજ અને ભગવત્પાદ રામાનંદ સ્વામી શીખવાડે છે શાસ્ત્રનો વિવેક. શાસ્ત્રનો વિવેક શીખવાડે છે. રામાનંદ સ્વામી કહે છે કે અમે સ્વયં પોતે એવી રીતે ચારે બાજુ વિદ્રોહ અને ઉપદ્રવ થયો ત્યારે સંપ્રદાયના બાહ્ય ચિહ્નો છોડી અને સત્શાસ્ત્ર અનુસાર અમે એ અંદરથી ભગવદ આરાધના કરતા રહ્યા. એની વચ્ચે અમે વૃંદાવનની અંદર સ્થિર થયા. વૃંદાવનમાં આવી રીતે અલક્ષ્યપણે રહ્યા હતા અને ત્યારે અમને એ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. ભગવાન એ કૃષ્ણનું દર્શન થયું અને ભગવાન કૃષ્ણની આજ્ઞાથી અમે આ ઉદ્ધવ સંપ્રદાયનું સ્થાપન કર્યું છે. અહીંયા આજે પહેલી વખત એ ભગવત્પાદ રામાનુજાચાર્ય પાસે તેમણે દીક્ષા લીધી અને આ ઉદ્ધવ સંપ્રદાય શું છે એની વાત એ સ્વયં રામાનંદ સ્વામી કે અમે પોતે ઉદ્ધવ છીએ, સામાન્ય નથી. એનું દર્શન પણ પહેલી વખત બધા ભક્તોની આગળ. અત્યાર સુધી રામાનંદ સ્વામીના શિષ્યો જેના ઉપર રામાનંદ સ્વામીની કૃપા વરસી હોય, રામાનંદ સ્વામી એને રહસ્યની વાત કહી હોય, પણ આજે પહેલી વખત રામાનંદ સ્વામી એ જાહેર સભાની અંદર એમ કહે છે. એટલું જ નહીં, આ ભગવત્પાદ રામાનુજાચાર્ય એમને રચેલા જે શ્રીભાષ્ય આદિ જે ગ્રંથો છે, સદગ્રંથો છે, નિત્ય સિદ્ધ સાકાર ઉપાસના અને એનો સ્વીકાર કરવો, જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ, રામાનુજ પરંપરા અંદર જીવ માયા અને પરમાત્મા એ ત્રણ અનાદિ તત્વ કયા છે એ સદગ્રંથનું પ્રવર્તન અમે કર્યું છે. તમારે બધાને કરવાનું છે. અને આ બધી વાત કરતા કરતા અમારી જે પ્રવર્તાવેલી નીતિ રીતિ છે ને, આ તમામ નીતિ રીતિને હવે આગળ ધપાવવા માટે કોઈ યોગ્ય પાત્ર અમને જો જણાય છે તો એ આ સહજાનંદ સ્વામી છે, આ નારાયણ મુનિ છે. યદ્યપિ હા, એનો સ્વભાવ, એની પ્રકૃતિ, એના ભાવને હું જાણું છું. રામાનંદ સ્વામી સભાની અંદર કહે છે, વૈરાગ્ય તીવ્રતામ વેદમી તવ નૂનમ અહમ મુને તથાપ્યે તત્વેવ સ્યાત કાર્યમ નાન્યેન કેનચિત. એના તીવ્ર વૈરાગ્ય છે એના જીવનમાં, પણ છતાંય એના સિવાય આ કાર્યને આગળ ધપાવી શકે એવું એ બીજો કોઈ મને લાગતું નથી. એના વિના એ કાર્ય અધૂરું રહેશે. એટલા માટે અમે એમના નામનો નિર્દેશ કરીએ છીએ. એટલું જ નહીં, અમે જે સ્થાન ઉપર, જે ગાદી ઉપર ઉદ્ધવ સંપ્રદાયનું સ્થાપન કર્યું છે, આ જે ગાદી છે, ઉદ્ધવ પરંપરાની પીઠ છે જે છે, એ ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય હોય એને સ્વાભાવિક રીતે એ અન્ન ધન વસ્ત્ર અલંકારનો યોગ પ્રાપ્ત થાય. કારણ કે શિષ્યો પોતાના હૃદયની ભાવ ઉર્મિઓ ઠાલવતા થકા વસ્ત્ર અલંકારો ભેટમાં આપે, ત્યારે આ બધું અન્ન ધન વસ્ત્રનો યોગ પ્રાપ્ત થાય. એટલા માટે આ સ્થાન બધા માટે પચાવવું સહજ નથી. સ્વીકાર્યા જન પૂજા ચ વસ્ત્રાલંકાર સંયુતા આરોહણમ ત્વયા કાર્યમ રથવાજિગાજાદિષુ. આ જે સ્થાન છે, પદ છે, આ પદના યોગે કરી અને હજારો લોકો પૂજા કરવા માટે આવે. આ પૂજાને પચાવવી સહેલી નથી. રામાનંદ સ્વામી કહે છે, હા, પૂજાને પચાવવી સહેલી નથી, પણ આ સહજાનંદ સ્વામી, આ નારાયણ મુનિ એ સક્ષમ છે. એટલા માટે અમે એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિને
અમારા સ્થાન ઉપર આરૂઢ કરવાનો સંકલ્પ કર્યો છે. અને સહજાનંદ સ્વામી નારાયણ મુનિની સામે જોઈ અને મહારાજ કહે છે, અમારી આજ્ઞા છે, તમે એ તમામ પૂજાનો સ્વીકાર કરજો અને વસ્ત્ર અલંકાર એ તમામ સ્વીકાર કરજો. રથ, હાથી, ઘોડા જે કંઈ પણ ભક્તો ભાવથી વાન ઉપર બેસવાનો ભાવ વ્યક્ત કરે તો એના ઉપર પણ આરૂઢ થજો. રથવાજી ગજા દેશું, તમને બાદ નહીં કરે. વાત આવી, ગાદી ઉપર બેસવું એટલે બેસી જવાનું. પદ છે ને, ગુરુપદ, એક બહુ મોટી જવાબદારી છે. શું જવાબદારી? તો કે શિષ્યોના ધર્મનું રક્ષણ કરવું. શિષ્યોના ધર્મનું રક્ષણ કરવું એટલે કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત તમામ શિષ્યો એના ધર્મનું રક્ષણ કરવું, દોષોથી એને સુરક્ષિત રાખવા, કામ ક્રોધાદિકથી એનું રક્ષણ કરવું. તો એ રક્ષણ કરવા માટે જો કોઈ સમર્થ હોય, આપણે પોતાનું રક્ષણ કરવા માટે સમર્થ નથી, ત્યારે આ તો તમામ શિષ્યોના એનું પણ રક્ષણ કરવાની વાત છે. એટલા માટે આ રક્ષણ કરવા માટે કોઈ સમર્થ હોય તો એ સહજાનંદ સ્વામી છે. તમે જ છો. મહારાજની સામે રામાનંદ સ્વામી કહે છે, તમે જ છો રક્ષણ કરવા માટે સમર્થ. અરે અન્ય જે શિષ્યો છે, એને કેમ નહીં, તમને જ કેમ? દ્રવ્યૈ સ્ત્રીભિ ક્રુધાદેશ્ચ પરાભાવ્યો ન સર્વથા ત્વમસિત્યેવ જાનામિ ગુણૈઃ કૃષ્ણ બ્રહ્મપદ. તમામ શિષ્યોમાં એક તમે જ એવા છો કે દ્રવ્યોનો યોગ થાય, સ્ત્રીનો યોગ થાય, દોષોનો યોગ થાય, લાખો માણસો પૂજા કરવા આવતા હોય તો પણ તમે એમાં પરાભવ ન પામો એવા એક તમે છો, એવું હું યથાર્થપણે જાણું છું. એટલા માટે મેં નિશ્ચય કર્યો છે કે આ કાર્યની જવાબદારી સંભાળવા માટે એ તમારે તૈયાર થવું પડશે, તમારે જ કરવાનું છે. આટલી જે વાત કરીને ભક્તો, ત્યારે સાચો મુમુક્ષુ કેવો હોય? સાચો મુમુક્ષુ કેવો હોય? એ સતત ભક્તો એ દોષોથી જાગતો હોય. શું હોય? સભાન હોય. અને લોકોમાં કહેવાત છે, હો હા, જાગતાને પાડી અને સુતાલાને પાડો. ગામઠી કહેવત છે. હા, એટલે શું? તો કે વગડામાં ખેડૂત ભાઈ અને બંને ભાઈને એવું કે એની વાડી ભેંસ બચ્ચાને જન્મ આપવાની હતી, એટલે બંને રાત્રે વાડી રોકાયેલા. બાજુમાં બંનેના પેલું જે ગામડાની ભાષામાં કહીને તો ઉતારો, એટલે કે ઝાડ હોય ત્યાં દરરોજ બપોરા કરે, સવાર સાંજ નાનકડો ડેલો બનાવ્યો હોય કંઈક સાચવા માટે વસ્તુ ઓજારો, તો એમાં બંનેના બાજુમાં, એટલે બંને જાગે છે. પણ એમાં જેમ જેમ રાત ગહન થતી જાય એમ એક ખેડૂતને ઊંઘ આવી ગઈ. અને એની વચ્ચે ભેંસે બચ્ચાને જન્મ દીધો. આ બાજુ જાગતો હતો એક, એના બચ્ચાએ પણ તે અહીંયા જે બચ્ચાએ જન્મ દીધો ને, જાગતો હતો, એ પાડો આવ્યો હતો ભેંસને. અને પેલો જે ઝોલું આવી ગયું હતું ને, એની ભેંસે બચ્ચાને જન્મ દીધો હતો, એને પાડી આવી હતી. પણ જે જાગતો હતો એને શું કર્યું? ફેરબદલ કરી લીધી. પછી ઓલો જાગ્યો, ભેંસ તો બચ્ચાને જન્મ આપી ચૂકી હતી, એટલે આને હસતા હસતા કીધું શું? તો કે જાગતાને પાડીને સુતેલાને પાડો. ભક્તો, એમ જે જાગતો હોય એ બચે. થોડીક પણ જો ગાફલતા રાખીને તો માયા ઝપટ મારી જાય. માયા ઝપટ મારી જાય. યદ્યપી મોક્ષ માર્ગે ચાલ્યા હોય, મુમુક્ષુ હોય, ગુણિયલ હોય, પણ ગુણના સ્વરૂપમાં પણ માયા ભેળવી અને મોક્ષમાં વિલંબ કરાવી દે. મોક્ષમાં વિલંબ કરાવી દે. પરમાત્માથી આપણને અળગા કરી દે. તો એ જાગતો મુમુક્ષુ કેવો હોય? જાગતો ભગવાનનો ભગત કેવો હોય? એનું લક્ષણ મહારાજ પોતે પોતાના આચરણ દ્વારા બતાવે છે. મહારાજ હાથ જોડી રામાનંદ સ્વામીને કહે, ગુરુદેવ, યદ્યપિ
ગુરુની આજ્ઞા પાલન કરવી એ શિષ્યની ફરજ છે, પરમ કર્તવ્ય છે. પણ ગુરુદેવ સાચું કહું તો મને ગાદી સ્વીકારવામાં મને જરાય ઉત્સાહ નથી. ગુરુની આજ્ઞા શિરોધાર્ય હોય, પણ ગાદીના સંદર્ભમાં મને જરાય એ મંજૂર લાગતું નથી. શું કામ? તમે જે વાત કરો છો કે તમે ગુણોના બધા ગુણો તમારામાં છે, તમે સક્ષમ છો, બધું છે, બરાબર છે. પણ હું જો આપની વાત માનું ને તો મને એમ લાગે છે કે હું શાસ્ત્ર અને લોક બંનેમાં ધિક્કારને પાત્ર બનીશ, નિંદાને પાત્ર બનીશ એવું મને લાગે છે. શું કામ? પૂર્વે થયેલા મોટા મોટા મહાત્માઓ, સાધુ પુરુષો, એને કલંક લાગ્યા હતા, તો હવે હું ક્યાં બચવાનો છું? હું કેવી રીતે એ સ્થાન ઉપર બેસી? આ તો કેના જેવી વાત છે? પાણીમાં રહીએ ને ભીંજાઈએ નહીં? કેમ સંભવ બને ગુરુદેવ? અરે આ પદના યોગે કરીને સ્ત્રીઓનો પ્રસંગ રહે, અને સ્ત્રીઓનો પ્રસંગ રહે અને બ્રહ્મચર્યથી ભ્રષ્ટ ન થાય એવો તો એક ભગવાન છે, એના સિવાય બ્રહ્માંડમાં કોઈ જીવ નથી. અરે પ્રસંગ આટલું બોલતા બોલતા ગુરુદેવના વચન ઉપર એની વાતને ઉથલાવી છે એવું નથી, પણ વર્ણિના જે શબ્દો છે ને, શબ્દોમાં અનિચ્છા બતાવે છે, પણ અનિચ્છાની અંદર પણ હૃદયનો વલોપાત છે. ભક્તો, હું નહીં કરું, તમે બીજા કોઈને સોંપી દો. આવો ઠણકો નથી, ઠણકો નથી. પોતાની અનિચ્છા વ્યક્ત કરવામાં પણ હૈયાનો વલોપાત છે કે હું ગુરુદેવ આપણી આજ્ઞા નથી પાડવા માંગતો, એનું જો કોઈ કારણ હોય તો એ કારણ આ છે. અને રજૂઆતની અંદર પણ વલોપાતની સાથે પણ આંખમાં ભાવના આંસુ છે, હૃદયની વ્યથાને ગુરુદેવની આગળ વ્યક્ત કરે છે. ગુરુદેવ, આ હું તમારી આજ્ઞા પાડવાની ના પાડું છું ને, એનું કારણ મને શાસ્ત્રના પ્રસંગો યાદ આવે છે કે આ સ્થાન છે ને એ હું નહીં પચાવી શકું, હું નહીં જીરવી શકું. અરે એકલ શૃંગી કેવા હતા, અને એને પણ જો સ્ત્રીનો યોગ થયો ને, ધર્મમાંથી ભ્રષ્ટ થયા. આ પદનો યોગ, પદના યોગે કરી અને સ્ત્રીનો યોગ થાય, અરે ધનનો યોગ થાય. મન ચંચળ છે, મન ચંચળ છે. અને એવું કહેવાય, મનનો ક્યારે વિશ્વાસ ન કરવો. અરે સૌભરી આદિક ઋષિઓ, જે સૌભરી આમ તો આંખ સ્પષ્ટપણે ન કહી શકાય, પણ એવું પ્રવર્તિત છે કે 60,000 વર્ષ સુધી યમુનાના ધરામાં ઊભા રહી કઠોર તપશ્ચર્યા કરી, પણ એ સૌભરી એક ક્ષણ માટે પણ એના મનમાં એક દ્રષ્ટિ બદલાઈને અને 60,000 વર્ષની સાધના સળવી ગઈ. આ સ્થાન માટે હું પાત્ર નથી. આપ માનો છો કે હું પાત્ર છું, પણ હું પાત્ર નથી ગુરુદેવ. અરે હકીકતમાં સાચો જ્ઞાની તો કોણ? આ દુનિયામાં સાચો જ્ઞાની એ ક્યારે પણ પોતાના મન ઉપર વિશ્વાસ ન કરે ને, એ સાચો જ્ઞાની છે. ક્યારે પણ. એ કારણ શું? તો કે તમામ દુઃખોનું મૂળ એ મન છે. તમામ દુઃખોનું મૂળ મન છે. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, આ બધા જ દોષો અને કર્મનું બંધન એ મનના આધારે છે, અને એ સર્વનું મૂળ મન છે. અને મનનો વિશ્વાસ કયો જ્ઞાની કરે? એટલા માટે ગુરુદેવ, હું તો એમ માનું છું કે આપણે તો આ મેળી, મંદિર, માલ, ખજીના બધાયથી મારું મન સદાય ઉદાસ રહે છે, અને મનનો વિશ્વાસ કરી અને આસક્ત થવું નહીં. અને એના માટે મુક્ત નિષ્કુળાનંદ સ્વામીએ પણ જનની જીવો રે ગોપીચંદની આ પદની અંદર પણ સાચો વૈરાગી કોને કહેવાય? જેનું મન બન વાંચતું અતિ રહેતા ઉદાસજી,
જેનું રે મન બન વાંચતું અતિ રહેતા ઉદાસજી તે તા ક્યાં વસ્તીએ વસવા બાદી સૌ સાથે આસજી જેનું રે મન બન વાંચતું અતિ રહેતા ઉદાસજી જેને રે ગમતી જીરણ કંદ જેવું તેવું જડ ઠામજી તેણે રંગ્યા રૂડા તુબડા ગમતા અન્ન માગે ગામજી જેનું રે મન બન વાંચતું રસ રહિત અન્ન ઈચ્છતા દેવા દેહને દંડજી તેને જોઈએ તીખા તમતા ખાવા ખીર ને ખાંડજી જેનું રે મન બન વાંચતું જેને જાગ્યા લાગતી ગમતા નહીં સયાદરજી તેને આસનથી ઉઠાડતા જાણે જગાડીઓ મણિધરજી જેનું રે મન બન વાંચતું પોતાનો પરિવાર પર હરી ચાલ્યો એકીલો આપજી તેણે રે કર્યો સ્નેહ શિષ્ય લીધો પરનો સંતાપજી જેનું રે મન બન વાંચતું ઓછી સમજણે જે આદરે કાયો થયો જે કોઈજી નિષ્કુળાનંદ કહે એ નરનું અંતે એમ જ હોયજી જનુની જીવો રે ગોપી ચંદને નિષ્કુળાનંદ કહે એ નરનું અંતે એમ જ હોયજી જેનું રે મન બન વાંચતું જેનું રે મન બન વાંચતું જેનું રે મન બન વાંચતું અતિ રહેતા ઉદાસજી તે તા ક્યાં વસ્તી વસવા બાંધી સૌ સાથે આસજી જો અહીંયા હું ઢીલાસ મૂકું ને તો નિષ્કુળાનંદ સ્વામી પણ પદમાં કીધું કે કોઈ પૂર્વમાં થયેલા યોગીઓ એને થોડી ઢીલાસ મૂકી એનું વૈરાગ્ય એ આભને આંબે હતો એવો હતો પણ એ વૈરાગ્યમાં થોડી કચાશ આવી અને એના જીવનમાં શું બન્યું તો કે એ ઘર મૂકીને વનમાં ગયેલા હતા ને એ વનમાં ગયા પછી પણ ત્યાંય વસ્તી વસાવી લીધી લ્યો માયા કઈ ઓછો ખેલ કરે છે ઘર મૂકીને તે બીજું ઘર વસાવ્યું અહીંયાથી
પુત્ર પરિવાર સંબંધીઓને છોડ્યા અને તે નવો જ માળો બનાવ્યો, નવું ઘર. આ મઠ મેં બનાવ્યો છે, આ મઠ મેં બનાવ્યો છે, આ મારો શિષ્ય છે. નવું બંધનનો માળો, જેને ફાટલા તૂટલા કપડા, જીર્ણ કંથા ગમતી, અને એ તો હવે એને આ યોગ થાય ને એટલે પછી એને કાંઈ ઠામ ઠેકાણું રહે નહીં. સ્વામીએ તો લખ્યું કે હા, એવો વૈરાગ્ય હોય પણ પછી ધીમે ધીમે એવો યોગ આવે ને, હા, પંચવિષયનો યોગ થવા માંડે તો પછી એના આચરણમાં ક્યાં જોવા મળે? તો કે પેલા ફાટલા તૂટલા ખપતા હતા ને પછી તો એકદમ સરસ મજાની ગળી પાડેલા હો. હા, તુંબડા પણ રંગેલા, અને એમાં પણ જે પેલા મળ્યું, જે કંઈ પણ મળ્યું હોય એ લોટ મળ્યો એમાં પાણી નાખીને સેજે જમી જાય. કોઈ સ્વાદ નહોતો, ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા નહોતી. અને એ જ હવે હા, પેટનો પોતાના સ્વાર્થ, મન ઉપર વિશ્વાસ મૂક્યો અને મન એને ક્યાં સુધી લઈ ગયું? તો કે ગામો ગામ ફરે. શેના માટે? પોતાને ઈચ્છિત અન્ન માટે. હા, કોઈ ભક્તો મળે તો કે ભાઈ ભગવાનને દૂધપાક માલપુઆની રસોઈ આપો, ગુલાબ જાંબુની રસોઈ આપો. ગુલાબ જાંબુ ભગવાનને નહીં, પોતાને જમવાની ઈચ્છા હોય. ભક્તોને પ્રેરણા કરે. અરે રસ રહિત જમતા, અને એને પછી તીખાન તમતમાને મસ્ત મસ્ત ખાવાનું જોઈએ. હા, જે ઘર મૂકીને નીકળ્યો છે, મારા માટે તો બસ ભગવાનનું ચરણારવિંદ એ જ મારું ઠામ છે, એ જ મારું સ્થાન છે. અને એ જ વ્યક્તિ એ ઘર મૂક્યું અને હવે એવી જગ્યા વસાવી કે ત્યાંથી આપણે એને કદાચ ઉઠાડીને આ મારું એ કાં ઉઠું? રામાનંદ સ્વામીની આગળ એ વર્ણિરાજ ત્યાં સુધી કહે છે, આગમાં પડવું હું શ્રેષ્ઠ માનું છું, પણ આ પદના યોગથી સ્ત્રી પ્રસંગનો યોગ થાય અને એનાથી જે પતન થાય ને, ઓલી આગ છે ને એ કેવળ શરીરને બાળે, પણ આ જે આગ લાગે, કામની આગ લાગે, ક્રોધની આગ લાગે, લોભની આગ લાગે ને, એ તો જન્મ જન્માંતર સુધી, એ જન્માંતર સુધી એ લખ 84ના ધક્કે ચડાવે અને એવા બાળે. એટલા માટે હું એ ગુરુદેવ મારા ઉપર, માય બાપ મને મારા ઉપર દયા કરી, અને એના માટે હું યોગ્ય નથી, મને એમાં રુચિ નથી. પૂર્વે પણ કેટલા ઋષિઓ થયા છે, અને પાછી આ એવું બંધન થાય ને. આગળ જેમ આપણે નૃસિંહાનંદ સ્વામીનો પ્રસંગ કયો હતો કે જે નૃસિંહાનંદ સ્વામી એ ચાલતા રસ્તામાં નીકળ્યા, થોડા દિવસ પહેલાની જ વાત છે, અને પછી એ સાધુ સંતો ઘરેથી ભેખ લઈને ભગવાનને ભેટવા માટે નીકળ્યા, પણ રસ્તો ભટકાઈ ગયો હોય, અને પછી એ જે કંઈ પણ આવે ભેટ સોગાદો ને એમાં ભોગમાં, યોગને બદલે ભોગમાં એનું મન લલચાઈ જાય, દિશા ભટકી જાય, અને પછી જે એની ગતિ થાય, કર્મના આધારે ગતિ થાય. કપડાં બદલે એટલે કહે છે કે એને નરકમાં ગતિ ન થાય, એવું નથી હો. ખુદ મહારાજ કહે છે, રામાનંદ સ્વામીને હાથ જોડીને કે ગુરુદેવ, બુદ્ધિ એવું કર્મ કરાવે કે બુદ્ધિના કર્મના આધારે પછી શુભ અને અશુભ ફળની પણ પ્રાપ્તિ થાય છે. આવી રીતે હાથ જોડી વિનંતી કરતા કરતા મહારાજના આંખમાંથી આંસુ જાય છે. ગદગદ ભાવે, હું તમારી આજ્ઞાને ઠેલવા નથી માગતો, પણ ગુરુદેવ હું એના માટે પાત્ર નથી ગુરુદેવ. અને છેલ્લો તો એક વાત એવી કરે છે, નિપિતમ મધ્ય ભંગાદી શાસ્ત્રાજ્ઞામ વા જડમ નરમ માદયિત્વા યથા સદ્યો ન્યુત્યુન્મતતામ ખલુ તથૈવ સ્ત્રી ધનમ વાપી માદયિત્વા સ્વસેવિનમ ઉત્પથમ પ્રાપયત્યેવ વિદ્વાશ્રમ અપી સાત્વિકમ. ગુરુદેવ, કોઈ દારૂનું પાન કરે, કોઈ મદિરાનું પાન કરે, અને એ ગમે તેવો શાસ્ત્ર વાળો જ્ઞાની હોય તો શું અને ન હોય તો શું, એનું પાન કરે ને એટલે એ ઉન્મત્ત બને જ. અરે પછી આ તો દારૂ અને મદિરાના પાન કરતાં પણ આ સ્ત્રી અને ધનનો યોગ છે ને, હા, એનો જે કેફ ચડે અને પછી જે કુમાર્ગે, હા, એ ચાલે. પ્રભુ, એનો તો સ્ત્રી ધનનો તો સ્વભાવ જ એવો છે, અને આ પદની સાથે તો સહજ થવાનું છે, સહજ યોગ છે.
એટલે મારી સ્વાભાવિક રુચિ એમાં મળતી નથી ગુરુદેવ. આ મારી અંતરની વાત. સ્વાભાવિકમ ગુણમ નૈવ હાતુમ શક્નોતિ કશ્ચન. મારા એક આપણે કહીએ ને ભક્તો કે એમાં મારી સ્વાભાવિક રુચિ નથી, મારી પ્રકૃતિ નથી એ કામ કરવા માટે, હું પાત્ર નથી. આમ અંતરનો ભાવ વ્યક્ત કર્યા પછી ભક્તો શિષ્ય છે, શિષ્ય ગુરુની આગળ અંતરની ઈચ્છા વ્યક્ત કરવાની છૂટી છે. અને અંતરની ઈચ્છા વ્યક્ત કરવાની અંદર ભક્તો એની જે ભાષા છે, એનો જે ભાવ છે એ બહુ મહત્વનો હોય છે. ઘણી વખત ઈચ્છા વ્યક્ત કરવામાં ફરક પડી જાય તો એ ઉદ્વેગ થાય, તો એ પ્રતિરોધ લાગે. શું લાગે? પ્રતિરોધ લાગે. અહીં પ્રતિરોધ નથી, ઉદ્વેગ નથી, પણ એ રામાનંદ સ્વામીની આગળ હાથ જોડી પ્રાર્થના કરતા, સદગુરોસ્તવ ચાજ્ઞયા પ્રતિવાદોપી નોચિતઃ તેન મે ખિદ્યતે ચેતસ તતસ્ત્વં બ્રૂહિ મે હિતમ, તતસ્ત્વં બ્રૂહિ મે હિતમ. શિષ્યનું લક્ષણ શું? તો કે ઈચ્છા વ્યક્ત કરી દેવાની. હવે આ મારા અંતરની હું તમારી આજ્ઞાને ઠેલવા પાછી માંગતો નથી, પણ આ મારી હકીકત છે એ મેં તમારી આગળ વ્યક્ત કરી. હવે તમે જેમ કહેશો, મારું હિત થશે એમ તમે કહેશો એમ કરીશ. શું કહેવાનું? હા, જે ભક્તો ભગવદ્ ગીતા અર્જુને પોતાના હૃદયનો વલોપાત વ્યક્ત કર્યો કે લોહીથી ખરડાયેલી ગાદી, આ લાખો લોકો મારા યોગે મરાશે, આવી ગાદીને હું શું કરીશ? ગુરુની હત્યા, દાદાની હત્યા, કુળજનોની, ભાઈઓની, સંબંધીઓની હત્યા, અને ગાદી મને સુખ લેવા દેશે? પણ છતાં હવે મને ખબર નહીં, મને આ સમયે આવા વિચારો કેમ આવે છે, મને કે સૂઝતું નથી. હવે તમે જેમ કહેશો એમ કરીશ. શું કીધું? પોતાના અંતરની ઈચ્છા વ્યક્ત કરી દેવાની. શું કરી દેવાની? ઈચ્છા વ્યક્ત કરવાનો અધિકાર શિષ્યને છે ગુરુની આગળ. અને ઈચ્છા વ્યક્ત કરવાની અંદર પણ ભક્તો ભાષા, નમ્રતા, દાસત્વ એ બહુ મોટો. હા, અને બધું ઈચ્છા વ્યક્ત કર્યા પછી પણ એ જીવનનો જ્યારે સુકાન સોંપ્યું છે, એ સુકાન સોંપ્યાનું લક્ષણ ક્યાં દેખાય? તો કે આ મારા અંતરનો આશય હતો, છતાંય પણ હવે પછી તમે જેમ કહેશો એમ હું કરીશ. કારણ કે તમે મારું હિત શેમાં છે યથાર્થ જાણો છો, એટલા માટે મારું હિત થાય એમ તમે મને કહો. આ મારા અંતરની આશય હતો, એ મેં તમને કીધો છે, તમે જેમ યોગ્ય લાગે એમ. હવે ભક્તો રામાનંદ સ્વામીની આગળ અંતરનો આશય વ્યક્ત કર્યો, અને અંતરનો આશય વ્યક્ત કર્યા પછી હવે સભાની વચ્ચે જ રામાનંદ સ્વામીએ વર્ણિરાજને સમજાવવાની શરૂઆત કરી છે. હા, મનાવવા માટે આપણી ભાષામાં કહીએ તો મનામણા કરતાં પણ ભક્તો આપણને કોઈ કોઠારી બનાવવાનું કહેતા તૈયાર જ હોય. હા, એ તો હું જ કરીશ. બીજાનું કોઈ એને નથી આવડતું, હું કરીશ. ક્યાં આપણે છીએ, ક્યાં પદ માટેની એક તલપ રહે છે કે મારું નામ આવે, મારું નામ આવે, મારું નામ આવે. ભક્તો સાચો મુમુક્ષુ ક્યારે પણ પદ ઈચ્છતો નથી. સાચો જે છે એ હંમેશા પદ પ્રતિષ્ઠાથી દૂર ભાગે છે, અને એ પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે સ્વયં અંદરથી જાગે છે, અને જાગનારો છે એ જ બચે છે. ભક્તો અહીં કને એ વાત મને ને તમને શીખવા જેવી છે. આપણને પણ જ્યારે આવો યોગ થાય ને, આપણને પણ જ્યારે આવો યોગ થાય, અત્યારે ઘણી વખત તો લોકમાં એવું બને હો, પાછું અંદરથી ખબર મારા વગર કેને કોણ ખંભારશે, જોઈ લઈશ. પણ ઉપરથી કેવો, મારી હવે થાક્યા સ્વામી, બહુ થઈ ગયું, હવે અમે સંભાળી નથી શકતા, હવે સ્વામી બીજાને સોંપો, બીજા સંભાળે, નવા શીખે. આમ ઉપરથી કેવો, ઉપરથી કે સ્વામી અમે હવે લોકો મારા વિશે આટલું બધું કરીએ છતાં લોકો આવા મેણા ટોણા મારે, એના કરતાં હવે ન કરી તો સારું, સ્વામી બીજાને સોંપો ને, અમે રાજી છીએ. આમ કે અંદરથી ઈચ્છા આવી જોઈએ મારું નામ આવવું જોઈએ. અને સ્વામીને કહીએ રાખ્યું સ્વામી મારું જ નામ લેજો, પણ બારેથી હું આમ ભાઈ કહીશ કે લોકમાં એમને લાગે કે એને સત્તાની લાલચ છે. ક્યાં સામાન્ય માણસનો સત્તાનો મોહ, અને ક્યાં મહારાજ
ભક્તો ક્યાં સાચા મુમુક્ષુને કેવું હોવું જોઈએ એ લક્ષણની વાત અહીંયા કરી છે. ભક્તો આગળ એ રામાનંદ સ્વામી એ નારાયણ મુનિ સદાનંદ સ્વામીને પછી જે ગાદી માટે તૈયાર કરે છે એ બધા પ્રસંગો છે એ આવતા કથા સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ધરામ સર્વદેવેશ્વરામ ભક્તિ ધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 બોલો શ્રી નર નારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની